કંટાળી ગયો છું ને એક બાજુ આ ઘઉં આયા છે તે ચોખાઈ કરવા પડશે મેં એરંડા ને મેં ટેબડો ને આ તે ને ઘઉં કરતી તો શીલ વધારવું જો સમય કોક કરી અને આ નવરું તો કરવું પડશે અને બધી રીતના કંટાળી ગયો છું આમ તો મારા આ 2 કિલોમીટર હેતરમાં હેડીને આવવું પડે છે ને એ ના આવવું પડે મારી સાયકલ હતી ને સર સર કરતી સીધી હેતરમાં લાવીને ઊભી કરી દેતી મને પણ એનું નખો જાય એનું બેટ જાય શિખર શિયો લાગુ પડી ગયો ને એ શિખરે મારા ઘેર ચોરી ના મારા હેતરમાંથી ચોરી કરીને સાયકલ લઈ ગયો છે લઈ જા તારું કદી હારું નહીં થાય અને એક બાજુ છે પેલા કાઢ્યો ને જરાય મોનતા નહીં કહેવા જઈએ એટલે ના હોય એ દાદાગીરી કરશી પાછા કોમના સરપંચ હોય એટલી તો વાત હોભળો કે ના હોભળો લ્યા કંટાળી ગયો છું આવો જીવનલાલ આવો ક્ષમા યાર બેહું તો ગમતું નહીં કશું રાતે ઊંઘ આવતી નહીં હું કરવાનું કે જીવણિયા મારી ઊંઘ ઉડી જઈ છે બિલકુલ પણ કંટાળી ગયો છું એમાં તો ખેતરમાં ના હેબવું પડે છે શેટર ક્ષમા એમ કોઈ ખેતરમાં નાહી આવે કોઈ આપણું જેલું પાછું નહીં આવે જીવણિયા મુએ હું કરું પણ કે કેટલી મસ્ત મારી હોના જેમ ઘરમાં હોનો હાચવીએ ને એમ મારી સાયકલ હોનાની હોય એમ હું હાચવતો હતો પણ શિખર શિયા ટાઈમ એનો નખો જાય શિયો ભાડી ગયો ને તે લઈ ગયો તાણી શાલ છોડ્યો આમાં આ ચોરી થઈ જાય પોલીસ સ્ટેશનની જાય એવું તો રાખ્યું નહીં અરે પોલીસ સ્ટેશન જાય મારો મોતી કોઈ જેવો તેવો હતો ને એનો આવડો હતો તનનો મોટો કર્યો તો કે જીવણિયા વાત સાચી ગમે છે પણ જીવ બળે તો ખરો અરે જબર જીવ બળા મને તો પોતાની વસ્તુ ખોવાય ને એટલે પોતાના હાથમાં કેટલો બળે મારો જીવ દોણે થાય તું દોણે છે ક્ષમા બીજો બધો તો કશું જીવ નહીં ને હું હોય પેલો કાળિયો ગામનો સરપંચ છે આ કેવા જા એટલે ચચા લાફા મિલિંગ કાઢી મેલ્યા આ ઓછો નહીં એ સરપંચ પણ કશું સરપંચ લાયક નહીં અરે જીવણિયા કેવા જઈએ તો હપુ તો હોભળતો નહીં રે વસ્તુ ઉપરથી હોમો થઈ જાય છે અને લાફા મેલે છે અમે જવું કના પહેણ અને બીજું એક વસ્તુ કોમ તો પોલીસ સ્ટેશન જઈને કેસે લખાઈ દઈએ પણ પેલો ડંગોળો આગળ વાળો બધો ખુલી જાય તો અને પોલીસે શેરી પડી છે તું ડાયો થઈ ગયો તો તે ખેમા હિંમત તો તાણે ચિંતા થાય છે ને અમુક પોલીસ સ્ટેશન જે એવું રહ્યું નહીં હપું તું એ ખેમા મારા પાસે એક રસ્તો છે જીવણિયા તારા રસ્તા મારે નહીં આપવું નકર તું ખરો ને મને આ ગામમાં રહીએ છે ને એ ગામમાં રવા નહીં દી એવું લાગે છે મને ખેમા એવો કઈ જેવો તેવો રસ્તો નહીં યાર સારી વાત હોય તો કરજે જીવણિયા બાકી હોય ઉભો થઈને હેઠીને કરજે જો મને ગમશે ને તો બે હવા દે ખેમા હારી જ વાત છે બોલ હું તો હું કહું આ વસ્તુઓ ગમે તે થાય મારી પાછી આપી દો મારી સાયકલ અરે પાછી આવી જા પાતાળમાં હોય તો મારી સાયકલ પાછી દો અમારે અરે પાછી આવી જા તારી સાયકલ ને મારો બળધ્યો ના હોય તો બાબુજી પાનજી ખરો જીવણિયા હો મારું બેટું આટલા દાડાથી હું જીવણીએ ફરે જાઉં છું પણ મારા મગજમાં આવી વાત કેમ નહીં મને મારા મગજમાં નથી આવી પણ મારા લંકારી વાત કરી કા એટલે મેં કીધું ના હોય તો ખેમાન વાત કરું હા એ વાત સાચી કરી ઓમય જીવણીયા ખરો ને કાળિયો રહ્યો ને એ એના ઘેર જ્યાં જેવું રહ્યું નહીં કાલકા લાફા મેલી કાઢી મેલે છે એક બાજુ પોલીસ સ્ટેશન જવા એવું નહીં એનું તાળું આપણે જાતે મારી દીધું છે એટલે ના હોય ને તો આ એ વાત બાબુજીને કરીએ તો બાબુજી કાળિયાને કેસી અને બાબુજી કાળિયાને કેસી તો કાળિયો હોય 100% કામ કરશે હું તો કહું છું એકન બેઠે મેળ નહીં આવે ઉઠજે બાબુજી છે તળિયેથી મોડી અને ટોચ સુધીની વાત કરી દેવી છે કહી દેવું બધું મારો પેલો અને આખા ગામમાં બીજું કોઈ આપણી વાત વાપરે એવું નહીં બાબુજી સિવાય બાબુજી જેવો માણસ કોઈ નહીં આ તને કહી દો તું તાર ખુલ્લા દિલથી જે હોય ને તે બે દાણા કહી દેજો અરે કહી દો કે ખેમા પેલો મારો પાડો ચોરાઈ ગયો પછી પાછો બધો ચોરાઈ ગયો પછી મારી સાયકલ ચોરાઈ જાય ગમે તે કરો પણ કે બાબુ બા આટલું વસ્તુ લઈ આલો લઈ આલશી કા જીવણિયા આશા મોટી લઈને જવાનું મનમાં અને બાબુજી કોમ પૂરું કરી આલશી મને ઘણા સુધી વિશ્વાસ છે બાબુજી કોઈ જેવા તેવા માણસ નહીં આગેવાન છે યાર આગેવાન એટલે જ ને આ પેલો સરપંચ તો નહીં વાપરે એવું અને રી ખરો ને ના હોય તો એ કાળિયાનું એ કહેતાઈએ કે મને કહી દો તમે સરપંચ બનાવ્યો છે ને પણ ગામમાં કોઈને ગોઠતો નહીં એટલે કે વ્યવસ્થિત વાત કરે ગામવાળો અરે ગામવાળો લાફા મેલા હું તો કહી દઉં તું છે કે સમજી લે આપણું કામ થઈ ગયું ના થઈ જાવ છે મહે આમાં આટલી ઉંમરે રિક્ષા વાળો ઘર આગળ મેકીને જો પણ ઘેર લાતા હોહા પડી જાય છે બોલો એ ભગવાન સાચી જો બોલો શું કરવાનું આ જી આખું ઘર ખા અને મારા ઉપાડી લાવતા હોહા પડી ગયા
હારું થયું ઘર આગળ બાપરો રિક્ષાવાળો કે મેલી જવું બાબુબા તે મૂકી જો પણ અમુ વધો નહીં 10 કિલો મગ લાયો છું અને એક જીનો ડબ્બો આખો શિયાળો બસ જીનો શીરો બનાવવાનો અને મગનું શાક બનાવીને ખાવું છે અને વધારે એ જીનો પાછો ગુંદ બાંધી દેવો છે એટલે ગુંદ બાંધેલો ખાવાની તો મજા કોઈ વર છે આખી અને 12 મહિને ગુંદ બાંધીને ખાતા હોય ને એટલે ખાવો જ પડે આ એમના માટકો હાથો નહીં રહ્યો આ નેનપણથી ગુંદ ખાધા છે ને એમાં આજે બધું કોમમાં આવે છે આ ખાધેલું હા થાક તો પણ જબરો લાગે છે હો ગમે તે પણ ઉંમર થાય ને એટલે થાક લાગે જ અને જીવનલાલ બાબુજી ના કોમ આલશું ને એટલે સમજી લેવાનું કે હોય 100% પૂરું થઈ જાય લ્યો ચાલે ઘેર જ બેઠા છે આમ યુવાનું શું કરવાનું આખો દાડો ઘેર જ બેસી રહેવાનું કા સમ બાબુબા બાબુજી હું આ ખેમા આવો હા આયા ને જીવનલાલ મજામાં હા મજામાં હા તમે તો નવરા થઈ જાવ એવું લાગે છે હું નવરો થઈ જાઉં તાને અત્યારે ઉઠો એવો વિનગર જી આવ્યો શું વાત કરો તમે હેતરમાં નહીં ગયા અને તમે વિહનગર જઈને આયા એટલે આ વિનગર જઈને હાલ આવ્યો ચાલ અને આઈને બેટા. બેસ્યો રૂબુ મોકલાય તું રૂ નતું મોકલાયું ખેમા હા. 2 દાડા પહેલા ગાર મોકલાયો તો આનકોટરા હા. તે બિલ લેવાનું બાકી હતું પેટીમાં બરોબર ગારનું બિલ લીધું અને એક જીનો ડબ્બો લાયો અને 10 કિલો મગ લાયો અમે ઘેર તેલ બાળતા નહીં તમે જીનો બોલાય લ્યો ખેમા રૂપિયા ભેગા નહીં કરવાના જીવશું ત્યાં સુધી ભેગું કરેલું હોય એવું કરવાનું ખાવાનું આ તે અને જીનો મરી જાય તો ભેગું કરેલું કોઈ કોમમાં આવવાનું ના ના કોઈ મજૂરી નહીં આ આપવાના પેલો પૂંજા વાળો હતો છેલ્લી મજૂરી કરતો ઘણી એ મજૂરી કરતો કશું અંગાત જ્યું કશું ના થાય તાણ પછી હું કહું છું પણ આ જીનો ડબ્બો તો તમારે તો 12 મહિના ચાલશે કે પાછો 12 મહિના થયામાં જેટલું ચાલે એટલું અમારે ચલાવવાનું છે જો ચમચી જમના બાર બે ખાવા તો 12 વર હેઠ છે કેમાં વાત સાચી એમાં વધારાની હોશિયારી ના હારી તમે જેટલા ખાઈ ખાઈને ઊંધા પડી જશો અમને ખબર છે એમ નહીં બાબુભા મારો કહેવાનો મતલબ એમ કે તમારા ઘરમાં ખાવા વાળો 2 જણા જ કે તમે ડોશીને બે કેમાં? જણા? એ બધું જવા દે. એ બધું જવા દે આ જીનું શીરો બનાવવાનો અને મગ લાવ્યો છું એટલે મગનું શાક એક ટાઈમ ખાવાનું એર્યું અને ગુંદ બાંધવાનો છે જીનો પાછો ઓહો, એટલે ખાતા ખાતા યાર ટુકડો ગુંદાઈ ખાઈ લેવાનો તમારો ગુંદ બંધાઈ જશે પણ અમારો ગુંદ નીકળી ગયો છે જીવણિયા હાલ બે ખુદ જણાનો. નીકળી જો તમે બધું ભેગું કરો ને અમારે ભેગું કરેલું જરાય બધા છે. હું કહું છું હા. ના હોય તો એક કામ કરો અમારે ખરો ને પેલા જીવણિયાનો પાડો જો એ તો બરોબર વસ્તુ છે તો આને જે ચોરી લઈ અરે ગયો પાડો જોઈએ જવા દો કે એ વાત મેલો આમ એના પશુઓનો મોતી ગયો મોતીએ જો એટલે તારા છોકરાનું નામ તો લાલ્યો છે મોતી શાનનું થઈ ગયું એ લાલ્યા મોતી નહીં બરજો વાળો બરજો હતો ને એનું નામ મોતી હતું. જીવણિયાનો લાડકો આવ્યો બળજો હતો ને એનું નામ મોતી પાડી તું તો મૂર્ખા એમ કે બળદ્યો જો એ એ જો ચોરાઈ ગયો અને બળદો એટલું ચોરાઈ નહીં- ગયો. એટલું નહીં થયું મારી હોનાની જેવી સાયકલ હતી ને હાથવી હતી એ સાયકલે કોક ચોરી ગયું તારાય ચોરાઈ જાય ઓવા. પણ ખેમા જો એક વસ્તુ કહું આ જે દાળનો સોમલાનો કેસ પટ્યો ને એ દાળનું મેં જળ લઈ લીધું છે કે અમુક કોઈના કેસમાં પડવું નહીં તમે આગેવાનની રીતે મને પૂછવા આવ્યા વાત સાચી પણ આ કેસમાં હું નહીં પડું બાબુજી અમાર છો જઈને ઉભું રહેવાનું તાને સમ શોધાઈને ઊભું રહેવાનું તાને ગામનો સરપંચ મરી ગયો છે હું મોહણમ જો મરી ગયો તો નહીં પણ મરી જાય તો હારું એની એ વાત બાડી કરો ખૂટે છો તે. પાર આવે એના ખેમા નામનું. જો હું આ બધા કેસમાં પડવા નહીં માંગતો એ સરપંચ ના જો અને સરપંચ ની વાત કરો હું શું ગામનો સરપંચ છું કે એટલે બાબુજી અમે સરપંચ પાસે જ્યાં નહીં હોય આ જીવણીઓ 2 જણા જતા ગોઠતો નહીં ગોઠતો અરે ચાર ચાર લાફા મેલ્યા વાત કરો છો એ તે. હાલો વોટ હજી હાલો સરપંચ તમને જીતાડશું હાલો વોટ ડાબા હાથમાં તો તમે હતા એના ટેકાવો તે અમે તો હોમી પાર્ટીમાં હતા જે હોય ખેમા જવા દે ને મારે બાબુજી એ સરપંચ તમે લાયા છો ને અત્યારે હાલ કોઈ કામ કરતો નહીં ચોરીની વાત કરીને એટલે કે તમે બધા કૂટી લ્યો અને ઉપરથી લાફા મેલે છે અને ગાળો દે છે અને ગોઠતોય નહીં અમાર જવાન તો જવાન છોકર એ ખેમા આમાં હું કશું કઈ નાખું જો એ બાબુબા અમે હું મોટી ખરો ને. આશા લઈને આયા છીએ વૈકન તમાર પાસે અમે પોલીસના પાસે જઈએ એવો રસ્તો તો રહ્યો નહીં ઓ આ પાછું અમે કહી દીધું છે ખેમા તમારે જે કરવું હોય કરો ના હોય ને તો ઊંડા કુવામાં જઈને પડો પણ આ કેસમાં મને લઈ જવા નહીં જો ના ચોખ્ખું બાપુજી કહું. આપવું પડશે મારો બરજો ખોવાઈ ગયો છે ઓ. મારી સાયકલ ખોવાઈ ગઈ છે પડદો જો ને સાયકલ જઈને આપણો વચ્ચે ધરોઈ બહુ આઘી નહીં ના તો જઈને તમે જો શેરી શેરી પડો મોય ખેમા જોક આ તો દરોમાં નાવા મોકલે બાબુજી નાવા આગે- નહીં ડૂમચી મારો એટલે વળીને બહાર ના આવે એવી એટલે બાબુજી તમે આગેવાન છો તમાર મોઢા આવું ના શોભા બોલવાનું ઓ ના પાછા છો ભાઈ એટલે હું કેસમાં પડવા નહીં માંગતો ખેમા તને કેટલા વખત કીધું લે
ખેમા બાબુજી વર રાખજો, આ તો બીજો ના ઈકણ આવ્યું છે એટલે તમારા ઘેર આવશે ને એ દાડો અમન કોઈ દાડો પૂછતા ના કે કેમલા ટેકામાં આવજો જીવણિયા, વર રાખજો તાણે. આવતા નહીં પૂછવા પાછા. લો, અરે નહીં જરૂર જા ને ભાઈ. એમ કાળિયો ઈનો નખો ખોટા. જાય ઈનો. પેલા સરપંચ ને તો લાફા મેલ્યા છે, હમણાં મારા લાફા ના મેલવા એ પડે. બાબુજી ઇજ્જત થી વાત કરવાની, હા કોઈ આલી મુવાલી નહીં, આ તો મને કહી દઉં. ઇજ્જતથી કહું ખેમાભાઈ, જીવણભાઈ, તમે તમારા ઘેર જતા રહો ને હું તમારા કિસ્મો પડવા ખેમા માંગતો હેડ, નહીં. તમારે કહેવાનો કહેવાનો મતલબ કે બોલાતા. આ મારી સાયકલ ની બધો લાભો ને એમ કહી દો કે હા બાબુડો લાકડોમાં જવા થયો છે પણ જોજે જીવણિયા મોને છે વર રાખ, એક દાડો મરી જાય ને તો કોકડો કરવાય નહીં આપવું ના એને. ખેમા અનુકોક કરવું તો પડશે, આપણે ગમે તે લાંબો તો પડશે જ પડશે સાયકલ. ગોખલામાં પડી છે, ના હોય તો કેસ કોઠી પડી છે સાયકલ પડજમ બે ચાલી આય. કેસ લખાઈ આવી. જીવણિયા કેસ લખવા જાય ને તો તું પાછો નહીં આવે, વર રાખજે વાત તો એ પાછો. સાચી છે, આવડું કરીને બેઠા છીએ અમે શું મોરી કરવાનું? મોરી બધું તારા જેવું કરીને મેલ્યું છે ને ખેમા મને શું ખબર આવું આવડું થાય. જીવણિયા હું તો પોલીસ નું તો નામ લેતો જ નહીં. ખેમા પણ આપણે આવશે કે નહીં આવો બધો સાયકલ? અમે નહીં નહીં. ખેમા હું તો શું કહું, હા બરજો બાબુજીએ નહીં લઈ આલ્યું કે સરપંચે નહીં લઈ આલ્યું, ના હોય ને તો પોલીસ સ્ટેશન જઈને કેસ લખાઈ દઈએ. હજી કોઈ તને ખબર નહીં પડતી લ્યા, આ કર્યું છે એટલું ઓછું છે, આ ભોગવ્યા એટલું ઓછું ભોગવીએ છીએ. બધી વાત કરજે પણ પોલીસ નું નામ ના લેતો મારા આગળ, તને કહી દઉં. નહીં લો નહીં તો મોંમાં લઈ જાય ને તો બે હાથ દેવું ડબ્બામાં લાલ બત્તી વાળીમાં. ઓવા, નકા બાકી દોજ પડી જાય મારા પાસે જો પોલીસ નું નામ લીધું તો. અમે આ ગોમનું હું થવા બેહ્યું છે કયો કશું ખબર પડતી નહીં. પેલા ખેમલાની કોક સાયકલ લઈ ગયું અને જીવણિયાનો બળદો લઈ ગયું તોય પેલો મુઓ સરપંચ માનતો નહીં કયો. આમ એને જ ટેકો કરવો હોય પડે ને, અને આ તો કોક હોય એટલે આઈને મારા ઘેર બેસી જાય. આમ હું તો લે હું મોટો આગેવાન થઈ ગયો છું તે તમે મારા ઘેર આઈને બેસજો છો આખો દાડો. અને આ બધા લોચા મારતો હોય ને તો પેલો પુંજા વાળો મરીને જો ને નખો જ દો એથી આગો જજો. કોક લોચો લાગે છે મને આ ગામમાં શિખર શું થતું છે કોઈ ખબર પડતી નહીં. અને એ તો પુંજા વાળો તો જોયો જો પણ હવે બીજો મહિના નાખે છે એનું હું મરક તું તો. અને તને તો નરકમાં જગ્યા ના મળે અને ભૂંડનો અવતાર મળે તોય સારું. એટલે આખી જિંદગી ઊંધું ગાળીને ફર ફર કરે બસ. આ વાતોમાં તો હું મારું કામ ભૂલી ગયો લ્યો. ખેતરમાં વાટો મારવાનો હતો એ તો રહી જ ગયો. આઈને હમણાં મેલું છું બધું કોઈ ચિંતા નહીં. વાટો મારી આ છે. આ જોક મારો ઓરશો બાબુરો સેવી વાતો કરે છે કે પુંજાવાળા તો જજે અહીંથી આગો જજે. આમ ઓરી રાતનો વાયકન આવે ને અને અમે ઈવન જમનારી ખરી ને આ ધાબા ઉપર તો સરેકવાની નહીં. એટલે રાતનો આવી શાંતિથી ના ઘરમાં વાયકન ઉપર જ પૂરો ઉપર આખી રાત હું ગીર્યો છું. પણ એને ખબર નહીં કે આ સોમલો શોખન આવ્યો છે. ઈવન તો એવી ખબર છે કે સોમા પુંજા તમે બારી ખૂટ્યા છે, ભલે આ સોમા પુંજા તો હજી જીવ છે. અને બાબુરો તો ઓછો તો નહીં. મને જે વખત બારવાનો તો જીવતો એમાં લાભ તો અને તો લીધો તો સજ. આયા કોઈ ઓછા લાકરે બરી એવા નહીં. અને પાછો જો કે ગયરો થયો છે ગયરો. અને પાછો હજી તો તાજો થાય છે તાજો કે મગ લાવ્યો છું ને ડબ્બો ભરીને જી લાવ્યો. બીજું કશું નહીં કરું. હું શરનો વાયરો હોભરું ઓવા તને તાજો કરું. હા ખા તાજો થૂત હોય છે કે પછી હું લઈ જાઉં ને પછી હું થઉં છું તાજો. હા ખા હા અમુલ નીકળ્યો હોય છો. આ તો મને ખબર નહીં પડતી હોય. આ જીનો ડબ્બો ને મગનું કટ્ટું અમનો બાર મેલ્યું ખબર નહીં પડતી. એમને તો હું અહીંથી ઉપરો ને લઈને બરોબર નીકળી જવું છે. હા ખો એવી લડાઈ ગાલો મને તો શું થાય છે ને એ તમને પછી ખબર તો નહીં પડવાની. તમે બરા લડે જ જવાના છો. નેકર્યું તો સાવ આમ બાબુરો તો જની નેકરી ગઈ. ખાલી પેલી જમનારી રહે ને ની હોવા રાખવાની છે. ભલે પગ નહીં પણ વાસો તો શું બધું પારે છે. મેરા ઉપર સરેકના ના ટોટીએ નહીં. સાહેબ બાબુરો તો આમું હાખો તમારો ઝીનો ડબ્બો ને મગનું કટ્ટું આ સુમા પુંજા લઈને જતો રહે. અને શું કરે છે પછી તમને ખબર પડશે. એવો લડાવ હજી ખબર નહીં. હજી તો તમારે બરોબરનું અંદર લડવાનું. આખા ગોમની પથારી ફેરવું આખા ગોમની. આ સોમા પુંજા કોઈ ઓળખતા નહીં. આ સોમા પુંજા કોઈ કાઠું કોમ તો સારું.
હા જોજો મજબૂત તો છે હો બાબુરો. હાલ આવતો તો તોય શું ખભા મિલીને બે આવતો તો. ઓ બાપરે. હા મને લાગે હોય સીધા તો જવું નહીં રસ્તા. બોલ્યા આગળ ઓબોની વાડીમાં થઈને નેકરી જાય એટલે હું મારો ભાપ હારવાનો. ઘરમાં તો કોઈ દેખાતું નહીં એટલે તો ગાડી નીકળી. મગનું કટ્ટુ અને જીનનો ડબ્બો એવો ઠેકાનો હંતારીને આવ્યો છે ને ઠેકણા કરીને આવી ગયો છું. અમુ આપણા માટે કરી જગ્યા ખરી ને એક નંબર આલે છે. હે અમે સરી જાવ દારા તો ઓબા ઉપર સરીને બેસી જવું છે. રાતી પાછો બીજા જગ્યા બદલી કાઢવાની. બદલતું રહેવું પડે એટલે કોઈને ખબર ના પડે. અને અત્યારે તો નેચા ફરાય નહીં. ગોમનું કોક ભારે ને તો લોચા ફરે. અને કોઈ ગોમ વાળાને બધાને ખબર નહીં કે સોમા પુંજા મરી ગયો હ. ગોમ વાળાને તો બધો નેમ છે કે સોમા પુંજા શોક બહાર જાય. પણ આ પોચ મુરાડીઓ ખરે ને ઈવોને જ ખબર હે કે સોમા પુંજાને અમે બારી કૂટ્યો. પણ હા ખો મને ખરા ને તમે જીવતો હરગાવા માંગતા હતા. અમુ તમારું હું દશા થાય હે ને તમને જીવતા સેવી દશા હું કરું ને આ સોમા પુંજા કરશે. સોમા પુંજાજી ઓળખતા નહીં. આ તો ખાલી હાલ મૂસ નેસી રાખું. ખબર નહીં મૂસો અધરો આપણી બેસી જવા દે શાંતિથી. કોઈ ભારાય નહીં. કોઈ સોમા પુંજા કોઈ ગયરો નહીં થઈ ગયો. હજી તો જવાન છે જવાન. મગજ ને એ ખબર પડતી નહીં કે હું ઘેરથી ખાલી હેતરમાં જો અને હેતરમાંથી પાછો ઘેર આવ્યો એટલી વારમાં તો જીનો ડબ્બો અને મગ બધું ગાયબ. આમ આ કેટલો ચોર ખતરનાક હશે. કોક માસ્ટર માઇન્ડ ચોર લાગે છે. અને પાછો વચમાં મને લાગે છે આ ખરું ને કોથળીનું કોણું હશે એમાં મગ વેરોણ્યા છે. જો આ છે ઓ વેરોણ્યા છે. આ મગ વેરતો ને વેરતો જો છે. જો તમે તમારી બુદ્ધિ છે પણ અમે એનાથી ડબલ બુદ્ધિ વાળા છીએ. અમે તમે એક સબૂત તો છોડીને જાત છો. આ મગ વેરોણ્યા છે એટલે સીધું લીટું તમારા ઈ જ આવશે. ગમે તેવા તમે મગજ વાળા છો પણ બાબુલાલ ખરા ને એનાથી ડબલ મગજ વાળા છે. એટલે ઉભા રાખો તમે. આ સેવા વેરતા વેરતા જ્યાં જો કે આ જા લ્યો આટલા પટી ગયું. ઓહો આ રસ્તો તો પણ જીવન ઓહો જીવન ગોબર અને ખેમા મૂળચંદ આ બેનું જ ઘર આબાદ છે. બીજા કોઈનું ઘર તો છે નહીં આ બાજુ. અને રસ્તો કમ્પ્લીટ જાય છે. જો કે આ વેરોણ્યા ઓહો કમ્પ્લીટ હાઈવે ના જેમ જાય છે. જો તમે કેટલા જશો છોડવાના નહીં આજ તમને. જો અમુ મજૂરી કરવી નહીં ને લોક મજૂરી કરીને લાવે એર્યું મેલવાનું નહીં ઉઠાઈ લેવાનું. જો કે આ ધંધા આદર્યા છે બેટા. બહાર નીકળો તમે બહાર નીકળો. એ હોય લ્યો આટલા પાછું પૂરું થઈ ગયું. અમે શું જોયું છે અમે જીવણીઓ લઈ ગયો કે ખેમલો લઈ ગયો કોઈ સમજણ તો પડતી નહીં મને. પણ બે બેવાની સાથીઓ પકડું અને બેવાને બે લમણોની ધાફો હાલું તો નહીં ખબર પડશે. કેમ નહીં પડે? ખેમા મૂળચંદ ઓ ખેમા મૂળચંદ. અલે જીવન ગોબર એ જીવન ગોબર. બાબુજી ટોયકા ઉકા કરો છો તમે. હાલ નતા કેતા બે હાથ જોડીને કહું છું ને ઇજ્જત થી કહું છું. અહીંથી જતા રહો. અમે આવતા નતા અમુ એ ખેમા મૂળચંદ એટલે મી તમને બે હાથ જોડ્યા હતા. કોઈ લાફાઈ નતા મેલ્યા કે ગાળોય નથી બોલી. હા બાબુજી મોનથી તમે મન મોકલી દીધા હતા. અમે તમને મોનથી મોકલી દઈએ. તમે તમારા ઘેર જતા રહો. જતા રહો. જો તમે આના મોકલી દો. હમણાં હમણાં હાથની ધાપ પડશે ને તો લોબા થઈ જાઓ તમે. હાલ હમણાં એ બાબુબા આ તો મોનથી બોલાવીએ છીએ. બાકી અમે મોન હાલવાનું બંધ કરી દીધું ને એટલે તમારા મોઢા ઉપર બે પડશી પર હોર રાખજો. એમને આટલો બધો રોભાનો જમાવો છો. કેમાં કહી દઉં તમને બેવાને. જો સીધી લીટીમાં કહું છું અને સીધી રીતે સમજી જો તો બરાબર છે. તમારે ના હોય તો કાર્ય ના ઈકણ કોઈ નહીં. તમારે કેવું ના હોય તો કોઈ નહીં. અમે બે જણા અમે અમારી રીતના ખોલી લેવું. ખોરી લેવું એટલે આવા આઈડિયા મળવાના. આઈડિયા મળવાના. લ્યો અમારી રીતના અમારે પોલીસ સ્ટેશને નહીં જવાનું. અમારી રીતના અમારે ખોલવાનું નહીં. ઓમાઓ એટલે શું લઈ જો ઓય આવો તમે બે. ઓય હા આવો. બાબુજી સાવ ઓહો. આટલાથી રસ્તો છો જાય મારે
કુના ઘેર જવું કયો આમ પેલું મારું ઘર આવે પછી બીજું કેવું કેવું કરાવે આમ બીજા કોઈનું ઘર ખરું ના અમાર શેરી તો કોઈનો નહીં, નવું કોઈનું બનાવ્યું હોય તો ખબર નહીં. ખબર અને આ શું છે આવું છે આટલા મોટા ગયડા થયા શેતી શો કરી ખબર નહીં પડતી. કદી ખાધા હોય તાણે કા મગ છે. મગ છે ને તાણે એ બાબુજી છે ને મગ લાફો ન મેલ્યો, લાફો ન મેલ્યો. જીવન આવું છે મગ છે બાબુજી છે ને મગ ઓવા એ બધી વાત જોજો, લાફો ન મેલ્યો. લાફો ઈનો મેલ્યો કે મારા ઘેરથી મગ ઉઠાઈ જાશો અને જીનો ડબ્બો ઉઠાઈ જાશો એ બાબુજી બધો કામ કરતા આવડે છે, બાકી પણ મારા મૂર્તન ડોહાઈ કદી ચોરી કરતા નહીં શીખવાડ્યું. ખબરદાર જો મારું નામ લીધું થતો. ઓહો હો હો તમે તો શરીફ ના દીકરા શરીફત કા તમારા ઘેર જઈને આયા એટલે ચોર થઈ ગયા. ખેમા આ તો એક એક દાપ મેલી છે હજી બીજી ચાર ચાર મેલો એના પેલા કહી દો કે જીનો ડબ્બો કોણ લઈ ગયું અને મગનું કટ્ટું કોણ લઈ ગયું બાબુજી એક વખત નહીં મને 100 વખત પૂછશો ને તોય મી આ ચોરી કરી નહીં, એટલે તમારે મને મહી નાખો તો મહી નાખો, બાકી મી તમારા ઘેરથી ખરું ને મગ્યા નહીં લીધો કે કશું નહીં લીધો. બાબુજી મારા બાપો ગોબરબા રે ને એવાય કીધું કે હોમી સાથે લડી લેવાનું પણ કોઈના ઘેર ચોરી નહીં કરવાની. કદી ચોરીનું નહીં શીખવાડ્યું, લડવાનું શીખવાડેલું છે ખાલી. એટલે તી લડીને છેટલો પાડી દીધા અરે ઘણો ને હંગાથી લડાઈ કરી નાખી પણ ચોરી કરવાનું મારા મોઢે કદી ના આવે. બાબુજી આ વાત લઈને આયા હોય ને તો કહું છું વેળા થતા પાછા વળી દો અને મારું ઘર આખું ફેદી નાખો. તમારો એક મગનો દોણો નીકળે કે તમારો ડબ્બો નીકળે તો હું એનાથી 3 ગણું વસ્તુ લાવી આલું. સાચું બોલે સાચું જ બોલું છું ને. જીવણિયા તું બોલ તમે તાર જીસીબી લાવો અને આખું ઘર પાડી નાખો. મોંથી એક દોણો નીકળે ને તો એને લાયા છો ને એનાથી 4 ગણા મુયા આલી દો. તો પછી હેતરમાં હંતાળી હોય તો લ્યો બાબુજી હજી હેતર તો કોઈ ટોપી ભરીને નહીં ફરતો ને હું. હેતરે અમે હોયના હોય બેહી રહ્યો. તમારે જે જગ્યા ચેક કરવું એ કરી આવો તો. બાકી અમે તમારા ઘેર ચોરી નહીં કરી તો નહીં કરી, અને બે જણા હંગાતી જ આયા છીએ ઘેર. બે જણા એ હંગાથી ખેમા આયા છીએ. તમે ચોરી નહીં કરી નહીં કરી લખી ના લું. તો ખેમા મને લાગે છે આ કોક ગેમ રમતું હોય એવું લાગે છે. તમારા મારા અને આપણા બધાના હંગાતી કોક ગેમ રમે છે. જોયું જીવન, પોતાના ઘેર ચોરી થઈ એટલે ટપ લઈને ફરી જાય ગેમ રમે છે. અત્યાર સુધી અમે તમને શું કહેતા હતા? ના આપણે બીજું બોલતા હતા. એ ખેમા. બાબુજી મોનો ના મોનો આપણા ગામમાં ખરો ને કોક ખતરનાક ચોર પેદા થયો છે. કારણ કે જીવણિયાના હાથ નાખા તો બરોબર છે, મોદો પોતો સાથે કોક લઈએ જાય, પણ આ ખેમા મૂર્તન ના ઈકણ ઓગળી લોબી કરે, કોડું કોપી નાખે એટલું જોર રાખવા વાળા નીકળ સાયકલ લઈ જાય એટલે અને બધાલ છે. અને બાબુજી નીચે ડબો ને લઈ જઈએ. વિચાર કરો ખેમા કોક જોણી તો જ લાગે છે મને તો. બાબુજી જોણી તોય છે અને આપણા બધાના ઘરોની ખબર એ છે અને આપણા બધાના રસ્તાય જોણા છે. બાબુજી હો વાતની એક વાત, આ બધા ડખલા શાનના ચાલુ થયા ખબર છે? જીવણિયાનો પાડો ચોરાઈ ગયો અને પેલા સોમલાને બાળી કૂટ્યો ને એના પછી આ ગામમાં નાટક ચાલુ છે. બાકી આપણા ગામમાંથી કોઈ દાડ ખીલીએ થઈ હતી? ના કદી પણ નહીં. એક વાત કહું ખેમા હા. આ સોમલાનો બદલો લે આવો કોઈ એ જીવણિયા સોમભાઈનો ભાઈ હતો બીજો? ના હું જ ખાલી કુંભના મેળામાં ખોવાઈ ગયો હોય કદાચ. કોઈ નહીં નો ભાઈ હું જ એ ખાલી કાપો જીવણિયા બનો. આપણે સોમલાન બાળી કૂટ્યો આ બધું કર્યું એ કોકને બાળી જાવ હોય ને કોક વેર વાળતું હોય તો હા એ એ વાત વાત સાચી કરી બાબુજી. મને લાગે છે હોય 100% તમે જે વેમ કરો છો ને એ વાત સાચી જ છે, એ જો સરપંચ નું ભેગું થવું પડશે. પણ એ કાર્યો લાફાવેલા છે. અને અને નહીં હું આવી. છું ને હને લાફા મેલા હેડો ના હેડો. બાબુજી તમે જી આવો એ જીવન. લાફા. ઈને ના અલ્યા, પાડી શકે, ચોર. આવા ડખલા લઈને મારા ઘેર ના આવતા. સાંભળો, આપણે જતું કરીશું ને તો આપણે જીવવાનું આરામ થઈ જશે. જીવી નહીં કોઈ શાંતિથી તમે હેડો હું કહું છું. બાબુજી સરપંચ ને કોઈ આગુ પાછું થાય તો એ તમારે જોવાનું, અમે નહીં આવશું તો લાફા મેલશે અરે તો. હું બેહું હેડજો હેડો. જીવણિયા કાયમ નું દુઃખ કાઢવું હોય તો હેડ હેડ બાબુજી ને અરે હેડ અમે આઈને કોમ થવા બીજું તારું. કંટાળો આવી ગયો છે વયે રવાનો માર મોમાની એ ચૌકા વયે ડખલા ઓછા નહીં ગોમમાં ગમે તે ડખલો હોય છે દાડાનો એકાદો અને મથી એક દાડો હારો જાય ને તો બીજા દાડા કોક ના કોક ગોમવાની નવું આવે. આજે ખરા ને માર મોમો નહીં તે શાંતિ છે ચૌકા આજે ખરા ને તાલુકા પંચાયતમાં જાશે ને એટલે આજે હોજે ઘેર આવવાના એટલે આજે ખરી ને અડધી વેળા તો જતી રહી. આમ અડધી વેળા કાઢવાની છે. આજનો દાડો હારો જાય એટલે બસ ચમકા રોજદાર રોજ ગમે તેનો ઇસ્કારો હોય જ ગામમાં. ચમકા કંટાળી જાય છે આમ હોય રહું ને એ કાઠું કોમ સહી ના કરતા ઘેર જતું રહું હારું. એ ઉઠ બધા તાર મોહન બોલાય. જલ્દી કોમ સદા ખેમા પણ ખૂબ બાબુજી બી હા. કે તારે બધી હું પંચાયત કરવાની? તું સાહેબ શું ગમનો? અરે ખેમા સાહેબ નહીં. સરપંચ તું શું તાર મામો? માર મામો આજા સરપંચ છે. મેકલ જા હેડ. ખેમા હું કહું
ભણા તાર મોમાન બોલાવજે જજે વધારાની ચોપલાસ કર હું આમ ને તેમ ને બધું તારે શું જોવાનો જીવણિયા બોલાય કે ઊંચી લા જો પડી લા એ જીવણિયા અલ્યા શું બાનું કુકના ઘરમાં ના પે જવાય હરુપાનું ગરવા એ નહીં કરો ગાળ્યું છે ટપ લઈને દરવાજો ખોલી નાખ્યો નહીં વાખું જા મૂસો જતી રહ્યો આવશે એટલે એ એમ કોનો માનો પાવર કરાવવા મારા ગામમાં પડ્યું રહું અને વધારાની ચોપલાસ કર્યા દાતાર મોમાન મોકલ કોમ થઈ બોલે જાય. બોલે અને બાબુજી ઘેર નહીં હવારોના તાલુકા પંચાયતમાં જેલા છે કોક કોમ હતું તે અલ્યા ભણા હું તાલુકા પંચાયતમાં યાર આ આ દોઢું ડખા બોલે છેલ્લા છે. હોય છે તું તને ખબર છે ને બાબુજી હું સાચું કહું છું હું કદી ખોટું બોલતો નહીં મારા શિયા સહી સિક્કા કરવાના હતા કયો હમ સરપંચ વગર શું કરવાનું તું એ યુવાનો પાળેલો કા હા વાત સાચી છે પાડે નહીં ઘેર કીધું તો ખરા એરા જાસુ ઈનો મામો એમ કે ભલે હવારે 7 વાગ્યા કે પોણા રાત છે તો આજે રાત જ કે કોઈ દાડો ના કે અલ્યા ખેમા તમારા આગળ જૂઠું બોલું ગામના આગેવાન છે બાબુજી ખબર પડે છે ના હોય તો પછી ઘેર ના જ કહું કે આ તાનો એકલો એમાં બેહી રહ્યો છું ને કે હું બેહી રહ્યો છું ગમે તે ને ગમે તે હારું છે ને કોમ તાર વાળા. મામો ધારાસભ્ય નહીં ને ઘેર જ ના આવે એક દાડો ના રે ખેમા કોમ ઈવાનું એવું છે બાબુજી બધા બકાવાના ધંધા છે અને ખરો ને ભારી ગયો છે ને ખેતરથી તોય વાળું થઈ ગયો છે ને અને કીધું છે કે તું પાછા મોકલી દે અમે કેદાર આયા ને તોય આવું જ કર્યું તું અલ્યા જીવનલાલ નહીં કીધું તો ખરા હવારોના ઘેર નહીં બાબુજી આ ખોરતા આયા જરૂર હું અત્યારે કોમ હું હતું એ કયો એ ખેમા ભણા જરૂર કોઈ નથી લે તાર મોમાનું કોમ હતું એરા ગામના સરપંચ છે ને આટલી બધી ગામમાં ચોરીઓ થાય ને વર રાખવી પડે એટલા માટે અમે આયા હતા એટલે સરપંચ કરે છે એટલે કોઈ ચોરીઓ થતી હોય ગામમાં તો કોઈ ખાટલો લઈને ગામ વચ્ચે ના ઊંઘું ખેમા. જો કે એ કોઈ અલ્યા ભણા ઈ કોઈ ઓની સાયકલ જતી રહી ઓનો બળધો જતો રહ્યો રહી જતું તું તે મારા જીનો ડબ્બો આગેવાન ના ઘેર ચોરી થઈ જાય જીનો ડબો ને કોક મગ લઈ ગયો ચોર કેવા ખેમા ગામના આગેવાનના ઘેર ચોરી થાય એટલે પટી ગયો ખેમા ગામમાં કે કશું તારા ના રહે. મામાને ખબર પડવી દો પટી ગયું તે ભલે ખેમા કોઈ રાત દાડો મોચો લઈને બત્તી લઈને કોઈ રખવાડું ના રાખા ગામનું એ તો સરપંચ છે, સહી સિક્કા કરી આલે કોઈ રાતે લોકોના ઘેર ફરે ના બત્તી લઈ આમાં એ એને જ હોઈ ગયો છે બીજું કોઈ નહીં એટલે જીવણિયા થોડું કોઈ હોર રાખો આવું ગામમાં અલે હો રાખો ના પણ કેમેરા લગાવવાનું શાનું કીધું છે એટલે કે ચોર પકડી ના જો એટલે પંચાયતમાં આવક પડી છે વેરો ભરવો નહીં પાણીનો અને પંચાયતમાં બધું કરાવું છે જીવણિયા કોઈ કામકાજ હોય સહી સિક્કા કરવાના ખેમા તો સરપંચ પાસે આપવાનું બાકી ગામના ડખા લઈને આપવાનું જ નહીં વણ કોમના ડખા હોય કે લઈને આપવાના જે કરવું હોય પંચાયતમાં કહેવાનું અને માર મોમો જ્યાં છે તાલુકા પંચાયતમાં તમે તાર બધા કણજો તઈને જણા બાબુજી તઈને અહીં જો કોઈ જફા કરવા આવશો જ નહીં કોકના ડખા લઈ લઈને વણ કોમના એટલે આ ડખા લાગે છે તને અરે ગામમાં ગમે તે થાય તમે ડફ લઈને આવી દો છો દાડો ઉગતો નહીં એટલે કેના ઘેર જઈએ સરપંચ ના ઘેર ના આવીએ તને કેના ઘેર જઈએ લે પણ ખેમા સરપંચ નહીં તો હું શું કરું એમ કહું છું હું આવું પંચાયતમાં હું આવું ગામમાં ખોડિયાલું ચોર તને તો મારા ઈ કચરો વાળવાય ના લઈ દઉં તો પછી ખેમા ખોડી લો ગામમાં વધારાની ચાલે. દાદાગીરી આનું કરે છે આટલી બધી એ, માં. સરપંચ આ તાલુકા પંચાયતમાં બાબુજી તમે તાર તઈને દાડા જોઈ કરો એ બાબુજીઓને બોલતા આવડે છે? શાંતિથી જવાબ આલતી લે કે માર મોમો ઘેર નહીં તમે પછી આવજો એમ તો કે યાર કીધું તો ખરા તું બાપુ આખું દાદાગીરી કરે છે ઓય નહીં આવવાનું અરે. અલ્યા સરપંચ તાર મોમાને અમે બનાવ્યો છે ખેમા ગરમી નહીં કરતો રોણપથી વાત કરું છું જે કોમ હોય એ સરપંચ અંગાત કૂટી લેવાનું મારે હું લેવા દેવા વણકોમનું અને જ્યાં છે તાલુકા પંચાયતમાં બાબુજી તે તમે તારી જો અને આ બે લુખોને અંગાત લેતા જો ડફો. લુખ્ખો કરી કીધું. એ, એ જીવણિયા, હા, બાબુજી લુખવાનો કે પણ આર્યો આપણો અરે ભોણિયું છે ભોણિયાની રીતમાં આ લુખ્ખો ની એ, સરપંચ બાર કોમ હોય તો નહીં આવવાનું? આ બે લાફા મેલ્યા ને ખેમા બે કીધું મેં હું એ, જીવણ આ મૂસો છે ને નહીં હોય ઘેર આવશે એ દાડે નહીં હોય અરે અરે, જો અનાગત જફા અલે અરે અલે ખેમલા મને બોલતા નહીં આવડતું તમે એના વાદે હું યાર ગોડાયો કરો છો અલે ભણા તું એ પણ બાબુજી કીધું તો ખરા કે નહીં? ભણા, એ, ખેમા, ભણા તું જતો રહેજે. જતો રહે, જીવણ ફોન રાખજો ગોથા આવશે એ જીવણિયા એ જે- એ ખેમા ગોડાઈઓ કરે છે પાછો. ખેમા અમે ગરમી કરી જા લાફા મેલી જા આ બાજુ માર મામાન પછી તમારી ખબર છે જીવણિયા બેની એ, ફોન રાખજો. અલે ભણા રવા દે તું હેઠે લે હેઠ આ લુખ્ખો એ, કીધો. આજ જેરી તો લુખ્ખો કીધો તો મોઢામાં દોત નહીં મેલું એ કાંઈ. ઓ, પાછા. મોટો તાર મામો હુરા કર્યો હોય ને તો મોકલી દેજે તું તાર જા. અલે ખેમા આપણે ઓય શાંતિથી વાત કરવા આયા છીએ કે લડવા આયા છીએ બાબુજી આપણી શાંતિથી વાત કરી કે ના કરી વધારાની અસભ્ય વર્તન કને કર્યું કને ભોણિયાએ કર્યું ભોણિયાએ કર્યું અલ્યા એને બોલતા નહીં આવડતું એ
ગોડાવ છે એક નંબરનો. ઈ નહીં આવડતું કે ના મોમાને નહીં આવડતું મને તો મારી લાફા મેલ્યા તા તારે મને લાફા મેલા તઈ તારની રિહાઈ રહ્યો તો ઈમાં તો જ પાડી એ તો આવશે નાખ્યા ને, એટલે વભાળ સરપંચ આવશે ને એટલે એની સાથી પકડીને બે મિલ્યા ને તો ચાલે, પણ મને ના હેરાન કરાય ભણ્યું કેવાય. આ તાકતની કેટલી એટલી ગરમ હતી જોઈ ને જોઈ તમે કશું વાંધો નહીં હેડજો, એ તો કરીએ છે સરપંચ ને ભેગા થઈએ છે. મોકલજે તાર મોમાને ઓવા. આ જોખે આ ઘેર નહીં વાઘ એટલે આ શિયાળો શેઠ હોય આયા ને જતી રહેશે યો કરી પણ આ વાઘ આવશે ને એટલે કઈ વાય લમણો નહીં કરે. કાલ આવો ખબર છે તમારી. આજે ખરા ને થોડું કોમ હતું એટલે હવારો ના જ્યાં એમાં આયા નહીં, પણ આબા જો આ વખત ઘેર એટલે ખબર છે એમાં જીવણિયાનું તો ખરા ને મૂસો એક બાદ નું આ ખરું પડખું એ કઢાઈ ગોમમાં ફેવરાવું લાફા મેલી જો છે ને ખેમોન બે જણા પણ વર રાખજો ખાલી આબા જો ખબર પડે તમને.